હાલ મોરારી બાપુને લઈને એક મોટો વિવાદ સર્જાયો છે। ગુજરાતમાં કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે કહ્યું હતું કે શાળાઓમાં 75% શિક્ષકો ખ્રિસ્તી છે, તેઓ સરકારી પગાર લે છે અને લોકોને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરે છે। ઘણી શાળાઓમાં ગીતા જયંતિ ઉજવવામાં આવે છે, પરંતુ ખ્રિસ્તી શિક્ષકો જે ગીતા જયંતિ ઉજવવા માટે સંમત નથી। તેમણે કહ્યું કે શાળાઓમાં ધર્માંતરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે ખૂબ ચિંતાનો વિષય છે। આની ખરેખર તપાસ કરવાની જરૂર છે અને તેમણે તાપીના સોનગઢમાં આ વાતો કહી હતી। તેમના નિવેદન બાદ ઓલ ઇન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશને મોરારી બાપુની ટિપ્પણીને નિરાશાજનક ગણાવી છે। આ પહેલી વાર નથી જ્યારે મોરારી બાપુએ ધર્મ પરિવર્તન પર નિવેદન આપ્યું હોય। અગાઉ જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી રામકથા પહોંચ્યા હતા ત્યારે મોરારી બાપુએ પણ ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમણે આદિવાસી વિસ્તારોમાં વધુને વધુ શાળાઓ બનાવવાની પણ માંગ કરી હતી। તેમણે કહ્યું હતું કે સરકાર બાળકોમાં મૂલ્યો સિંચવવા માટે ગીતા પાઠનું આયોજન કરી રહી છે। મોરારી બાપુના નિવેદન પછી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે બધા ધર્મોને તેમના પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાની છૂટ છે, તેથી આ સંદર્ભમાં કોઈને વાંધો ન હોવો જોઈએ। તેમણે કહ્યું કે જો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે અને તેમના ધર્મનો પ્રચાર કરવામાં આવે તો આ બિલકુલ સહન કરવામાં આવશે નહીં। તેમણે કહ્યું કે આવા વિચારો અને દુષ્ટ ઈચ્છા રાખનારાઓને બક્ષવામાં આવશે નહીં, તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।